हाँ मित्रों, तो આપણે 11th ના નીટ બાયોલોજીના પોર્શન પર જો નજર કરીએ તો મેં તમને જેમ જણાવ્યું હતું 5 યુનિટ છે આપણે જેને આપણે 11th માં તૈયાર કરવાના છે, જેને વન બાય વન જરા તમને નામ આપી દઉં. પહેલો યુનિટ છે તે લિવિંગ ડાયવર્સિટી. લિવિંગ ડાયવર્સિટી મતલબ કે જૈવ સૃષ્ટિ અને સજીવોમાં જોવા મળતી વિવિધતા. તો ઉદ્વિકાસ જે થયો એના કારણે મિત્રો આટલા બધા છે અલગ અલગ પ્રકારના સજીવો પૃથ્વીની ઉપર રચાયા. તેઓની અંદર સ્વાભાવિકપણે લક્ષણોમાં ઘણો બધો ડિફરન્સ છે. તો એ લક્ષણોને કેવી રીતે અભ્યાસ કરી શકાય, એ લક્ષણોના આધીન કેવી રીતે એમને વર્ગીકૃત કરી શકાય અને કેવી રીતે આખી સજીવ સૃષ્ટિને સમજી શકાય, એના રિલેટેડ ચેપ્ટર્સ આપણે લિવિંગ ડાયવર્સિટી જૈવ વિવિધતામાં કવર કરીશું, જેમાં પ્રાણી સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ અને આ સિવાય સૂક્ષ્મજીવો જે છે તેઓના તમામ વિષયના અભ્યાસ આપણે સ્ટડી કરીશું. બીજું જે યુનિટ છે મિત્રો એ સેલ બાયોલોજી, જેનાથી આપણે આપણી શુભ શરૂઆત કરવાની છે, જેને કહીશું કોષ વિજ્ઞાન, જેમાં કોષ વિશેની સંપૂર્ણ માહિતી આપણે જોશું ઊંડાણમાં કે કોષ શું છે, કોષની અંદર કઈ કઈ અંગિકા છે, તેના બંધારણીય ઘટકો કયા છે, તેના દેહધાર્મિક કાર્યો કયા છે વગેરે વિશેની માહિતી. ઓલરેડી તમે 9th અને 10th ના સ્ટાન્ડર્ડમાં ઘણું બધું ભણ્યા છો, પરંતુ સમજી લો કે 9th અને 10th છે ને એક નદી હતી અને હવે આપણો જે સાયન્સ છે ને તે એક દરિયો છે. તો એટલું ઊંડાણપૂર્વક આપણે આ કોર્સ વિશે અને બીજા તમામ કોન્સેપ્ટ કે ફંડામેન્ટલનો અભ્યાસ કરવાનો છે તમારા 11th અને 12th સાયન્સમાં. ત્રીજું યુનિટ છે મિત્રો એ સ્ટ્રક્ચરલ ઓર્ગેનાઇઝેશન. ગુજરાતીમાં જેને કહી શકશું કે બંધારણીય રચનાઓ. અને એ બંધારણીય રચનાઓ જે સજીવોની છે, વનસ્પતિઓ અને પ્રાણીઓની, એને સમજવા માટે બાહ્યાકાર વિદ્યા અને અંતસ્થ વિદ્યા. તો જે તે સજીવને તમે ધ્યાનમાં લો છો, જેના પર પ્રયોગ થઈ રહ્યો છે, તેના બાહ્યાકાર લક્ષણો કયા છે, એના અંતસ્થ લક્ષણો કયા છે. અંતસ્થ લક્ષણો એટલે એનાટોમી. એનાટોમી એટલે આંતરિક અંગોનો અભ્યાસ. તે અભ્યાસ કરીએ તો જ એને આધીન આગળ આપણે અંદર તે અંગો દ્વારા થતા કાર્યોને સરળતાથી સમજી શકીએ. અને એ જ ટાર્ગેટથી આ યુનિટ એક કવર કરવામાં આવ્યું, જે સેપરેટલી આપણે વનસ્પતિ અને પ્રાણીઓ બંને માટે કવર કરીશું કે કયા કયા બાહ્યાકાર વિદ્યાના લક્ષણો ઓબ્ઝર્વેબલ છે, કયા કયા અંતસ્થ વિદ્યાના લક્ષણો ઓબ્ઝર્વેબલ છે ઇન પ્લાન્ટ્સ એઝ વેલ એઝ ઇન એનિમલ્સ. જેનો સૌથી સચોટ જે ઉદ્દેશ્ય છે એ તમને એક ક્લિયર કટ ઓળખ વિધિ કરાવવાનો, જે તે ચોક્કસ સજીવની એક સચોટ ઓળખ વિધિ કરાવવાનો. એને આધીન આગળના 2 યુનિટ છે મિત્રો. તો જે ચોથું યુનિટ છે આપણું એ પ્લાન્ટ ફિઝિયોલોજી, વાનસ્પતિક દેહધર્મ વિદ્યા. તો જે આપણે વનસ્પતિની એનાટોમી જોઈ ચૂક્યા હશું આગળના યુનિટમાં, એને આધીન વનસ્પતિ કયા દેહધાર્મિક કાર્યો કરે છે પોતાનું ગુજરાન ચલાવવા. જેમાં 2 મુખ્ય, જેમ તમે જાણો છો, પ્રકાશ સંશ્લેષણ અને શ્વસન. તો એ કેવી રીતે પોસિબલ થાય છે, કઈ રીતે તે પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બનાવે છે, કેવી રીતે શ્વસન કરીને ઉર્જા ડેવલપ કરે છે, જેના વિશેની સંપૂર્ણ માહિતી આ યુનિટમાં આપણે લઈશું. અને છેલ્લું યુનિટ છે મિત્રો, અને સૌથી ઇમ્પોર્ટન્ટ યુનિટ મિત્રો, જેમ મેં તમને આગળ જણાવ્યું આગલા વિડીયોમાં કે ટોટલ વેઇટેજ 11th નું તમારી નીટ એક્ઝામ માટે વધારે છે. અને એમાં જે ટોટલ 10 યુનિટ છે એમાં સૌથી વધારે વેઇટેજ જો કોઈ યુનિટનું હોય તો એ આ યુનિટ છે મિત્રો, સૌથી વધારે. તો ઇટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યુનિટ ટુ પ્રિપેર. તો તમારી જે પ્રિપરેશન છે એમાં 8 યુનિટ પર ટાર્ગેટ અથવા ફોકસ બહુ જ વધારે રહેશે, જેની અંદર આપણે 6 કે 7 ચેપ્ટર કવર કરવાના છે. મનુષ્યમાં પાચન, શ્વસન, રુધિર પરિવહન, ઉત્સર્જન અને ચેતાતંત્ર, અંતઃસ્રાવી તંત્ર, કંકાલ તંત્ર. તો આ જે આપણા બોડીની સિસ્ટમ છે, જે ફિઝિયોલોજી છે, એના રિલેટેડ ચેપ્ટર જે આ યુનિટમાં છે. અને સમજો સૌથી વધારે વેઇટેજ, સૌથી વધારે ક્વેશ્ચન 10 યુનિટમાંથી જો કોઈ યુનિટ ના હોય તો એ આ યુનિટના છે. તો એ સંદર્ભે આને બહુ સારી રીતે આપણે તૈયાર કરીશું. તો આટલા 5 યુનિટ આપણે 11th માં કવર કરવાના. તો ચલો સાથે આપણે હવે કન્ટેન્ટ પર આવી જઈએ. પ્રથમ જે યુનિટ લેવા જઈ રહ્યો છે આપણું સેલ બાયોલોજી, જે છે યુનિટ નંબર 2, જેની ઓલરેડી શરૂઆત તમારી થિયરીના ચેપ્ટર્સમાં થઈ ગઈ છે. તો એને સંદર્ભી જે નીટની તૈયારીઓ છે, નીટની થિયરી છે, એને અહીંયા આપણે 1 by 1 સ્ટડી કરતા જઈશું. તો પહેલા જોઈએ કે આમાં સ્ટડી શું કરવાના. તો સેલ બાયોલોજી બેઝિકલી એ તમારી બુકના 3 ચેપ્ટર કવર કરશે. એમાંનું પહેલું ચેપ્ટર જે તમારું NCERT માંથી શરૂ થઈ ગયું અને પતી પણ ગયું આઈ થિંક, જે છે સેલ એન્ડ સ્ટ્રક્ચર, કોષ અને તેનું બંધારણ. બીજું છે તે સેલ ડિવિઝન, કોષ વિભાજન, કે કેવી રીતે કોષ વિભાજન પામે છે. જેમ તમે ત્યાં ભણ્યા રૂપાંતરિત કોષવાદ, જે અપાયો હતો રુડોલ્ફ વિર્ચો દ્વારા. તો રુડોલ્ફ વિર્ચો આવીને જે ઓલરેડી કોષવાદ એક્ઝિસ્ટન્સમાં હતો, જેના વિશે તમે ભણી ગયા કે મેથાયસ સ્લેડન અને થિયોડોર સ્વાન, જેમણે આપ્યો હતો કોષવાદ, જેમાં એમણે 2 સ્ટેટમેન્ટ કીધા હતા કે દરેક સજીવ કોષ અને તેની નિપજોનો બનેલો છે અને દરેક સજીવમાં કોષ એ રચનાત્મક અને બંધારણીય એકમ છે.
પરંતુ એની જે મર્યાદા હતી, એની જે ત્રુટિ હતી, જેમ તમે NCERT માં ભણી ગયા કે નવા કોષો કેવી રીતે ઉદ્ભવે છે તેની સમજૂતી કોષવાદ આપી શક્યો ન હતો, અને આથી જ રુડોલ્ફ વિર્ચો આવ્યા, જેમણે ઓમ્ની સેલ્યુલા ઇ સેલ્યુલા થિયરી આપી અને એના દ્વારા સમજાવવા પ્રયાસ કર્યો કે ભાઈ નવા સર્જાતા કોષ એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી વિભાજન દ્વારા સર્જાય છે. તો એ કોષ વિભાજન કેવી રીતે થાય છે એના રિલેટેડ આ ચેપ્ટર છે. કદાચ તમે લોઅર સ્ટાન્ડર્ડ્સમાં ભણી ગયા હતા. બે પ્રકારના કોષ વિભાજન હોય છે, સમસૂત્રી વિભાજન અને અર્ધસૂત્રી વિભાજન. તો સમસૂત્રી વિભાજન બેઝિકલી આપણા શરીરના દૈહિક કોષોમાં થતું હોય છે, અને અર્ધસૂત્રી વિભાજન એ જન્યુ નિર્માણ માટે થતું હોય, પ્રજનન કોષોમાં થતું હોય. તો એને બી ખૂબ ઊંડાણમાં આપણે સ્ટડી કરીશું. અને લાસ્ટ ચેપ્ટર મિત્રો જૈવિક અણુ. આ યુનિટમાં જોઈએ તો ત્રણ ચેપ્ટરમાં સૌથી વધારે વેઇટેજ ધરાવતું કોઈ યુનિટ હોય તો આ જૈવિક અણુ મિત્રો, બાયોમોલેક્યુલ્સ. તો આપણા કોષની અંદર જે કેમિકલ્સ છે, જે રસાયણો છે, જે ચયાપચયની ફળશ્રુતિ સ્વરૂપે સર્જાય છે, તે કયા કયા છે? કાર્બોદિત, પ્રોટીન, લિપિડ, ઉત્સેચક, ન્યુક્લિક એસિડ વગેરે, જેના વિશેનો એક ઊંડાણપૂર્વક એની કેમિસ્ટ્રી પોઈન્ટ ઓફ વ્યૂ આપણે અભ્યાસ કરીશું આ ચેપ્ટરમાં. તો શરૂઆત કરીએ આપણે મિત્રો સેલ એન્ડ સ્ટ્રક્ચર. તો કોષ અને તેનું બંધારણ. તો એ ચેપ્ટર પર શરૂ કરીએ પહેલા જે નીટ બેઝ ઇતિહાસ છે, અથવા તો ઇતિહાસ જે છે આ કોષ વિદ્યાને લઈને તેના પર થોડી ચર્ચા કરીશ. તો એમાં પ્રથમ મિત્રો બાયોલોજીની વર્ડની જ વાત કરી કે બાયોલોજી જે શબ્દ છે એ ક્યારે રચાયો અને કોણે રચ્યો. બીકોઝ બાયોલોજી શબ્દ જે છે એનું પ્રથમ વાર જો પ્રયોજન થયું હોય તો એ વૈજ્ઞાનિક હતા જીમ લેમાર્ક અને ટ્રે વાયરન, જેને તમારે યાદ રાખવાના છે. એ નીટ બેઝડ ક્વેશ્ચન રહેશે. તો બાયોલોજી જેમ શરૂ કર્યું તમે જાણો છો, તો એની સંધિ છૂટી પાડી તો બે વર્ડ છે, બાયોસ અને લોગોસ. બાયોસ મતલબ થાય સજીવ અને લોગોસ મતલબ અભ્યાસ. તો આ સજીવોનો અભ્યાસ ધરાવતી શાખા, કરાવતી શાખા એટલે બાયોલોજી, જીવ વિજ્ઞાન. પણ આ શબ્દ પ્રયોજન સૌ પ્રથમ વાર બાયોલોજીની એક સાયન્સની શાખા તરીકે સ્થાન આપવામાં આવ્યું જ્યારે આ શબ્દ શોધાયો. શોધ કોણે કરી? તો જીમ લેમાર્ક અને ટ્રે વાયરન દ્વારા થઈ, એવું યાદ રાખતું. તે પહેલા શું બાયોલોજી અસ્તિત્વમાં નહીં હતું? બાયોલોજી વોઝ ઇન એક્ઝિસ્ટન્સ. ઘણા બધા સજીવો હતા અને સજીવ વિશેનો અભ્યાસ પણ થઈ રહ્યો હતો, પણ તે સમયે તેને એક અલગ નામથી ઓળખવામાં આવતું હતું. તેને કહેવામાં આવતું નેચરલ ફિલોસોફી. શું કહેતા બેટા? નેચરલ ફિલોસોફી. મતલબ બાયોલોજી, જીવ વિજ્ઞાન એવો કોઈ શબ્દ અસ્તિત્વમાં હતો નહીં. તેને આપણે નેચરલ ફિલોસોફી તરીકે ઓળખતા હતા. એ સંદર્ભે સજીવોનો વિકાસ થતો ગયો અને બાયોલોજી વધુ ઊંડાણપૂર્વક વિકસિત થતું ગયું. એમાં આપણી પાસે જે ડેટા છે મિત્રો, પ્રથમ સજીવનો ઉદ્ભવ ક્યારે થયો? તો જેમ કદાચ તમે હિસ્ટ્રી થોડી ભણ્યા હોય તો બિગ બેંગ થિયરી, હવે એક ડિસ્કવરી ચેનલ પર પ્રોગ્રામ આવતો હતો, અથવા લોઅર સ્ટાન્ડર્ડમાં કશે તમે સ્ટડી કરી ગયા છો કે એક પ્રચંડ ધડાકો થયો હતો સૂર્યમાં, જેના કારણે એક ટુકડો છૂટો પડ્યો. એ ટુકડો આગળ જઈને પૃથ્વી તરીકે નિર્માણ પામ્યો, અને એ પૃથ્વી પર કાળક્રમે એક સજીવના વિકાસ માટેની અનુકૂલિત પરિસ્થિતિ ઊભી થઈ, અને તેના પર પછી એક પ્રથમ સજીવ રચાયો. અને પ્રથમ સજીવ હતો કોણ? તો પ્રજીવ. એક સુકોષ કેન્દ્રીય સજીવ, કોષ રચના ધરાવતો સજીવ, પ્રજીવ, પ્રોટોઝુઆ. અને એનો જે ગાળો છે મિત્રો એક્સપેક્ટેડ તે 5000 મિલિયન વર્ષો પૂર્વે ઉદ્ભવ્યો હોવાનો આપણી પાસે ડેટા છે. તો એ યાદ રાખશું, પ્રથમ સજીવ ક્યારે ઉદ્ભવ્યો હતો? 5000 મિલિયન વર્ષો પૂર્વે, જેને શોર્ટમાં કહેવાય છે MYA, મિલિયન યર્સ અગો. અને તે ઉદ્ભવ્યો દરિયાના પેટાળમાં, જે હતો પ્રજીવ. તો આ જરા હિસ્ટ્રીની તમને વાત કરી, કેવી રીતે બાયોલોજી શબ્દનું પ્રયોજન ક્યારે થયું. અને એ પણ શબ્દ આપી દઉં મિત્રો કે આ જે શોધ હતી એ 1902માં, મતલબ 1902 ની જે સાલ હતી ત્યારથી આ શબ્દ પ્રયોજન શરૂ થયું. એ પહેલા નેચરલ ફિલોસોફી તરીકે આ શાખાને ઓળખવામાં આવતી, અને 1902 પછી બાયોલોજી શબ્દ પ્રયોજન થતા બાયોલોજી નામ અસ્તિત્વમાં આવી ગયું. આ કોર્સની અંદર મિત્રો આગળ જઈએ તો જેમ તમે ભણી ગયા NCERT-માં, કોષના પ્રથમ શોધક તરીકે માનવામાં આવે છે વૈજ્ઞાનિક રોબર્ટ હુક. હવે રોબર્ટ હુક વિશે ઇન્ટરેસ્ટિંગ વાત મિત્રો એ છે કે તે કોષની અંદરની રચનાનું અવલોકન કરી શક્યા નહીં હતા. એકચ્યુઅલી એમની જે શોધ છે એ ચાન્સ ડિસ્કવરી કહી શકાય, કારણ કે એમની શોધ હતી એ પ્રાકૃતિક માઇક્રોસ્કોપની શોધ હતી. એ પ્રાકૃતિક માઇક્રોસ્કોપમાં જોવા માટે સૂક્ષ્મ સ્ટફ અથવા સબસ્ટન્સીસ તેઓ ઓબ્ઝર્વ કરી રહ્યા હતા, અને તેમાં તેમણે ઓકની છાલના સેલ જોઈ લીધા કે એવી એક કવર ધરાવતી રચના છે જે અંદર માઇક્રોસ્કોપમાં એમને દેખાય, જેને એમને નામ આપી દીધું કોષ. તો કોષના શોધક ખાલી યાદ રાખવાનો છે રોબર્ટ હુક.
પરંતુ કોષના અવલોકન કરનાર વૈજ્ઞાનિક મિત્રો એ અલગ છે એન્ટોન વોન લ્યુવનહોફ, જે NCERT માં તમે ભણી ગયા. હવે વિશેષ વસ્તુ મિત્રો એ યાદ રાખવાની છે નીટ માટે કે એવા કયા કયા કોષો છે જેને 1 by 1 પ્રથમવાર અવલોકન એન્ટોન વોન લ્યુવનહોફ દ્વારા થયા. પ્રાથમિક એક લાક્ષણિક કોષનું અવલોકન તો એમણે કર્યું, પણ સમય જતા એમના સંશોધનોમાં તેમણે સૌપ્રથમ પ્રજીવનો અભ્યાસ, તો પ્રજીવની જે લાક્ષણિક સુકોષ કેન્દ્રીય કોષ રચના હતી એનો અભ્યાસ કોણે કર્યો? એન્ટોન વોન લ્યુવનહોફ. પ્રથમવાર બેક્ટેરિયાનો અભ્યાસ, તો વરસાદના જે પાણીમાં અને આગળ જતા પછી દાંતની વચ્ચે થતા સડામાં જે સડો થાય એની વચ્ચે, તેમાં પ્રથમવાર બેક્ટેરિયા જેવા સૂક્ષ્મજીવ જે આદિકોષ કેન્દ્રીય કોષ રચના ધરાવે છે તેનો અવલોકન, તેનો અભ્યાસ એન્ટોન વોન લ્યુવનહોફ દ્વારા થયો. પછી પર્ટિક્યુલરલી હ્યુમન બોડીમાં આવી જાય મિત્રો, માનવીમાં આપણા સૌથી મોટા કદના જે કોષો છે જેનો ડેટા તમે ભણી ગયા RBC, ઓલમોસ્ટ 7.0 માઇક્રોમીટરનો ડાયામીટર અથવા વ્યાસ ધરાવે છે, એ કદ ધરાવે છે, એવા માનવ RBC નો પણ પ્રથમ અવલોકન કોણે કર્યું? એન્ટોન વોન લ્યુવનહોફ. અને સાથોસાથ શુક્રકોષ, તો હ્યુમન સ્પર્મ જે માનવીના શુક્રકોષ છે તેનો પણ પ્રથમવાર અભ્યાસ, પ્રથમવાર અવલોકન કોના ફાળામાં છે? એન્ટોન વોન લ્યુવનહોફ. તો એન્ટોન વોન લ્યુવનહોફ કોષનું પ્રથમ અવલોકન કરનાર વિજ્ઞાની તરીકે યાદ રાખીએ, અને સાથોસાથ કયા કયા કોષોનું તેમને અવલોકન કર્યું જેમાં તમારે આ ડેટા યાદ રાખવાનો છે. આવીએ મિત્રો આગળ કોષવાદ. હમણાં જ જેની વાત કરી તમને, તમે NCERT માં ભણી ગયા, એમાં જે મારે નીટ બેઝ એક્સ્ટ્રા એડ કરવાનું છે તેના પર વાત કરીએ. તો કોષવાદ મિત્રો એવું હતું કે દરેક સજીવ કોષો અને તેની નિપજોનો બનેલો છે, પણ શું દરેક સજીવ આ ફોલો કરે છે? નહીં મિત્રો. તો આપણી પાસે અમુક એવા સજીવના ડેટા છે, એવા સજીવના નામ છે જે અહીંયા અપવાદમાં લેવાના છે, જેમાં છે એક પ્રિયોન, એક છે વિરોઇડ અને એક છે વાયરસ. કદાચ તમારા માટે નવા શબ્દ છે. વાયરસથી તમે જાણકાર છો ને, એમાં બી હમણાં તો આ કોવિડનો મિત્રો જે પેન્ડેમિક ચાલી રહ્યો છે, કોરોના વાયરસથી બચ્ચા એકદમ અવેર છે, બધાને આ મોઢા પર નામ ચડી ગયું છે, કોરોના કોરોના કોરોના, એન્ડ ધેટ ઇઝ અ ટાઈપ ઓફ વાયરસ. તો આ એવા 3 સજીવોના મિત્રો નામ લખ્યા છે જેઓ પરમેનન્ટ સજીવ નથી. જેમ વાયરસ વિશે તમે જાણો છો કે તે જ્યારે વાતાવરણમાં મુક્ત હોય છે ત્યારે તે નિર્જીવ તરીકે વર્તે, અને જ્યારે તે અન્ય કોઈ યજમાન સજીવના સંપર્કમાં આવે ત્યારે સજીવ તરીકે વર્તે. તો આવી રચના ધરાવતા આ જે તમામ સજીવો છે તેને આપણે ઓલ ઓવર કહીએ છીએ લિવિંગ કેમિકલ તરીકે. શું કહીએ મિત્રો? લિવિંગ કેમિકલ, અથવા ગુજરાતીમાં કહેવું હોય તો જૈવ રસાયણો. શું કહેવાય? જૈવ રસાયણો, જીવિત રસાયણો. તેને એક લાક્ષણિક કોષ રચના ધરાવતા સજીવ તરીકે લેવામાં આવતા નથી, કારણ કે તેઓ સજીવ ખરા, પરંતુ તેમની બંધારણીય રચનામાં કોષ નથી, કોષની કોઈ અંગિકા નથી. તેઓ માત્ર અને માત્ર એક વિશેષ પ્રકારના જૈવિક અણુઓનું બંધારણ ધરાવે છે. અને સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે મુક્ત હોય ત્યારે તેઓ સજીવ તરીકે વર્તતા નથી. એમને સજીવ તરીકે વર્તવા માટે અન્ય એક યજમાન સજીવના સંપર્કમાં આવવું પડે, જે એમનાથી ઉચ્ચ કક્ષાનો હોય, વધારે વિકસિત લેવલનો હોય. તો એમાં એટલે જ એમને નામ આપ્યું લિવિંગ કેમિકલ્સ, જૈવિક રસાયણો, જૈવ રસાયણો તરીકે ઓળખવામાં આવે છે. જેમાં 3 છે એની થોડી માહિતી મેળવી લઈએ. શું છે પ્રિયોન, શું છે વિરોઇડ અને શું છે વાયરસ. મતલબ એક ટાર્ગેટ ક્લિયર થાય છે કે આ 3 પ્રકારના સજીવો કોઈને કોઈ પ્રકારનો ચેપ લગાડતા હશે, તેઓ પેથોજન હશે, તેઓ રોગકારક હશે. વાયરસ તો છે, પણ એનાથી પણ જે સૂક્ષ્મ લેવલના છે, સૂક્ષ્મ કક્ષાના છે, તેમાં પ્રિયોન અને વિરોઇડ કવર કરવાના. તો વાયરસ વિશે કદાચ મિત્રો તમને થોડી માહિતી છે કે તેઓના બંધારણમાં કોઈ કોષ નહીં ધરાવતા, ખાલી 2 જૈવિક અણુ ધરાવે છે. શું? તેની અંદર હોય છે ન્યુક્લિક એસિડ અને પ્રોટીન. તો જ્યારે તમે ડિટેલમાં એનો ડાયાગ્રામ અને ડિટેલમાં એની થિયરી ભણશો ત્યારે જોશો કે એની પાસે કોઈ કોષ રચના નથી. તેની પાસે હોય છે કેપ્સિડ નામનું પ્રોટીન કવર, અને એની અંદર સેન્ટરમાં રહેલું તેનું જનીનિક દ્રવ્ય. જનીનિક દ્રવ્ય મિત્રો પણ બહુ ઊંડાણમાં સમજવાનું છે. આપણે આના નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં હું તમને જનીન દ્રવ્ય પર લઈ જઈશ. રાઈટ? તો અહીંયા સમજો કે એનું જનીનિક દ્રવ્ય જે ન્યુક્લિક એસિડ હોય તે, અને સાથે સાથે પ્રોટીન. તો આ 2 જ ઘટકો તેના બંધારણમાં જોવા મળે, બીજું કંઈ નહીં. વિરોઇડ જે છે તે એનાથી સૂક્ષ્મ છે, જેની પાસે તમને જોવા મળશે ખાલી ન્યુક્લિક એસિડ. તો એના બંધારણમાં આપણે જોઈએ છે પ્રોટીન હોતું નથી, તે ખાલી અને ખાલી એનું જનીનિક જે ન્યુક્લિક એસિડ હોય છે તે જ ધરાવે, અને તે તરીકે બી કમ્પલસરી ધરાવે છે RNA. આ શબ્દોથી તમે પરિચિત છો. RNA અને DNA જે જનીનિક દ્રવ્ય તરીકે વર્તવાની ક્ષમતા ધરાવતા ન્યુક્લિક એસિડ છે. જો કે મોટાભાગના સજીવમાં
જે યુનિવર્સલ જૈવિક દ્રવ્ય છે, જનીનિક દ્રવ્ય છે તે કોણ છે? ડીએનએ. પરંતુ બે સજીવ આપણી પાસે એવા છે જેની અંદર આરએનએ જનીનિક દ્રવ્ય તરીકે વર્તી શકે. એમાં એક છે આપણું આ વિરોઇડ અને બીજા આવશે વાયરસ. જેમાં વાયરસની અંદર જ્યારે જોઈએ તો મેં તમને કીધું ન્યુક્લિક એસિડ તરીકે બંને પોસિબિલિટી હોય, આરએનએ પણ હોય મિત્રો અને ડીએનએ પણ હોય. તો એના અનુસંધાનમાં એને પણ કેટેગરીમાં આપણે ડિવાઈડ કરીશું. જે આરએનએ ધરાવતા વાયરસ છે, આરએનએ વાયરસને કહેવામાં આવે છે રિટ્રોવાયરસ. શું કહેવાય? રિટ્રોવાયરસ. આ શબ્દ તમારે હવે યાદ રાખવાનો છે. તો એવા વાયરસ જે આરએનએ જનીન દ્રવ્ય તરીકે ધરાવે તેને કહીશું રિટ્રોવાયરસ. અને એવા પણ વાયરસ નેચરમાં છે મિત્રો જે ડીએનએ ધરાવે જનીન દ્રવ્ય તરીકે. તો ડીએનએ ધરાવતા વાયરસ જનીન દ્રવ્ય તરીકે જે છે એને ઓળખવામાં આવે છે એડિનો વાયરસ. તો આવા બે શબ્દો તમને આપ્યા છે જે નીટ લેવલની તૈયારીમાં આપણે યાદ રાખવાના છે. તો વાયરસ બે પ્રકારના થઈ ગયા. એક આવે રિટ્રોવાયરસ જેની અંદર જનીનિક દ્રવ્ય અથવા ન્યુક્લિક એસિડ તરીકે આરએનએ હોય, અને બીજા છે એડિનો વાયરસ જેની અંદર ન્યુક્લિક એસિડ કે જનીન દ્રવ્ય તરીકે ડીએનએ હોય અને સાથોસાથ રહેશે પ્રોટીન. વિરોઇડ્સની જે વાત કરી રહ્યો છું તેમાં હવે માત્ર જોવા મળે છે ન્યુક્લિક એસિડ, તેના બંધારણમાં, અને જે પણ કમ્પલસરી હોય છે આરએનએ. અને આરએનએ ની પણ ટૂંકી ચેન, જેટલી લાંબી આરએનએ ચેન જો તમે કોઈ રિટ્રોવાયરસમાં જુઓ છો એનાથી ઘણી નાની લંબાઈ ધરાવતી ચેન શૃંખલા વિરોઇડની અંદર હશે જનીનિક દ્રવ્ય તરીકે. અને એનાથી સૂક્ષ્મ છે મિત્રો પ્રિયોન, જેમાં છે ખાલી પ્રોટીન, પ્રોટીન અને પ્રોટીન. તો એને કહેવામાં આવે છે ચેપી પ્રોટીન કણો. કારણ કે આ પણ એક પ્રકારના પેથોજન છે, રોગકારક સજીવો છે. એ તો આમ તો ત્રણ જ રોગકારક સજીવ છે, પણ પ્રિયોન જેની અંદર ન્યુક્લિક એસિડ પણ નથી, તેના બંધારણમાં ખાલી આપણે જોઈ શકીએ છીએ એક ચોક્કસ પ્રકારના પ્રોટીન પાર્ટિકલ જે જ્યારે અન્ય કોઈ કોષોના, સજીવ કોષોના સંપર્કમાં આવે તો આ પ્રોટીન ત્યાં ટોક્સિસિટી આપે છે, ત્યાં જઈને ચેપ લગાડે છે. તો એવા જે સજીવ છે, જૈવ રસાયણો છે, એને આપણે કહીએ છીએ પ્રિયોન. તો અપવાદ રૂપે તમારે કોષવાદમાં યાદ રાખવાના છે એવા સજીવ જે કોષવાદને ફોલો નથી કરતા, કોષવાદને અનુસરતા નથી. કારણ કે કોષવાદના જે સ્ટેટમેન્ટ હતા સ્લેડન અને સ્વાન દ્વારા અપાયેલા કે દરેક સજીવ કોષોનો બનેલો છે, પણ આ ત્રણ સજીવ એવા છે જેની અંદર કોષ રચના નથી. તો નીટ માટે આ થિયરી તમારે યાદ રાખવાની. કોષવાદને નથી અનુસરતા, કોષવાદમાં અપવાદરૂપ હોય એવા ત્રણ સજીવ વિશે, પ્રિયોન, વિરોઇડ અને વાયરસ. ત્રણમાં શું છે બંધારણીય ઘટક એ યાદ હોવું જોઈએ. પ્રિયોન ખાલી બનેલા છે પ્રોટીન કણોના, વિરોઇડ જે છે તે ખાલી બનેલા છે ન્યુક્લિક એસિડ, એમાં પણ આરએનએ, અને વાયરસ જેની અંદર બંને ઘટકો હાજર છે, ન્યુક્લિક એસિડ અને પ્રોટીન. તો આ હતું કોષવાદ. અને રૂપાંતરિત કોષવાદ પણ ઓલરેડી તમને કહી દીધો, જે આગળ રુડોલ્ફ વિર્ચો દ્વારા સમજાવાયો હતો. તો આની સાથે આપણે કોષનો ઇતિહાસ અને કોષની થોડી હિસ્ટ્રીની વાત કરી. હવે આપણે લાક્ષણિક રીતે બે પ્રકારની કોષ રચના જે જાણીએ છીએ, આદિકોષ કેન્દ્રીય કોષ રચના અને સુકોષ કેન્દ્રીય કોષ રચના, તેના અભ્યાસ કરીશું. તેની વચ્ચેની ડાયવર્સિટી અને ડિફરન્સનો અભ્યાસ કરીશું. ઓકે મિત્રો, આગળ જઈએ. હવે આપણે એક લાક્ષણિક કોષ જો જોઈએ, કારણ કે કોષ વિજ્ઞાન અને કોષ વિદ્યાનું આપણે ચેપ્ટર સ્ટડી કર્યું છે, અને જેમ તમને જણાવ્યું હતું આજનો આપણો મુખ્ય ટોપિક રહેશે આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ રચના વચ્ચેના મેજર ડિફરન્સીસ. સ્વાભાવિક છે ઉદ્વિકાસ થયું મિત્રો, ધીરે ધીરે પ્રથમ જૈવ ઉદ્વિકાસ થયો, તે પહેલા રાસાયણિક ઉદ્વિકાસ થયો હતો. કારણ કે કોષ બનાવવા માટે, કોષની અંદરની અંગિકાઓ બનાવવા માટે અમુક ચોક્કસ પ્રકારના જૈવિક અણુઓની જરૂર પડે, અને જે રાસાયણિક ઉદ્વિકાસ દરમિયાન સર્જન પામ્યા. આ રાસાયણિક ઉદ્વિકાસથી જે સર્જન પામેલા જૈવિક અણુઓ, તેઓની આંતરક્રિયાથી કોષીય અંગિકાઓના બંધારણ રચાયા, અને કોષીય અંગિકાઓના બંધારણ રચાયા પછી એક લાક્ષણિક કોષ જેવી રચના બનાવી. અને એને કારણે જેમ જેમ આ ઉદ્વિકાસ ચાલુ રહ્યો હતો તે ગાળામાં પ્રથમ એક પૂર્વ કોષો અસ્તિત્વમાં આવ્યા હતા. એ પૂર્વ કોષો જેની અંદર કોષ કેન્દ્રનો અભાવ હતો, જે સમયે આપણે કહી શકીએ કે આદિકોષ કેન્દ્રીય કોષ રચના સર્જન પામી, જે તરીકે આખો બેક્ટેરિયાનો જૂથ સર્જન પામ્યો. તેમાંથી આગળ જઈને હવે જ્યારે વધુ રાસાયણિક ઉદ્વિકાસ થયો, ડીએનએ અને આરએનએ જેવા ન્યુક્લિક એસિડ સર્જન પામ્યા, અને એ સર્જન પામ્યા ત્યારે જઈને એક લાક્ષણિક કોષ કેન્દ્ર રચાયું. અને એ કોષ કેન્દ્ર રચાયા બાદ એવો કોષ રચાયો જેની અંદર કોષ કેન્દ્ર હાજર હતું. અને કોષ કેન્દ્ર જેમ તમે ભણી ગયા તો એ કોષનું સંચાલન કેન્દ્ર છે. તો આવો જે કોષ રચાયો તે ખૂબ જ જટિલ એવી દેહધાર્મિક ક્રિયાઓ પણ દર્શાવતો હતો, જેને પછી કહેવામાં આવ્યું સુકોષ કેન્દ્રીય કોષ રચના.
પણ એવું નથી કે આદિકોષ કેન્દ્રીય કોષ રચના અસ્તિત્વમાં આજકાલ નથી. બેક્ટેરિયા અસંખ્ય પ્રકારના છે જે આપણી આજુબાજુ અસ્તિત્વમાં છે જ, પરંતુ તેમાં ચોક્કસ લક્ષણો હોય છે અને સુકોષ કેન્દ્રીય કોષમાં ચોક્કસ લક્ષણ. જેમ તમને યાદ હોય, તમે વિટેકરનું વર્ગીકરણ ભણ્યા હતા. એનું જે 5 સૃષ્ટિ વર્ગીકરણ હતું મિત્રો, એમાંનું ખાલી એક જ સૃષ્ટિ આદિકોષ કેન્દ્રીય કોષ રચના ધરાવતું હતું, જે હતું પ્રથમ મોનેરા. અને પછી આવતા તમામ કિંગડમ, તમામ સૃષ્ટિ, ફૂગ, પ્રોટિસ્ટા, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ, બધા જ જટિલ રીતે સુકોષ કેન્દ્રીય કોષ રચના ધરાવતા હતા. જો તો જેવા આપણે આ સુકોષ કેન્દ્રીય અને આદિકોષ કેન્દ્રીય કોષ રચના પર જઈએ તે પહેલા એક ટિપિકલ લાક્ષણિક કોષ કેવો હોય તેને નીટ બેઝડ થિયરીમાં કેવી રીતે અંદરથી અવલોકન કરીને સમજી શકાય એની એક થિયરી આપણે કવર કરવા જઈ રહ્યા છીએ. તો એના માટે અહીંયા જરા નજર આપો. તો એક લાક્ષણિક કોષની અંદર આપણે શું ઓબ્ઝર્વ કરી શકીએ અને એના બેઝ પર આગળ હવે આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષની રચનાનો અભ્યાસ કરીશું. તો એમાં લાક્ષણિક કોષના આપણે 3 પાર્ટનું અવલોકન કરી શકીએ, તેને 3 પાર્ટમાં ડિવાઈડ કરી શકીએ. સૌથી પહેલું છે કોષીય આવરણો, કે જે પણ કોષ હોય તેની ફરતે જે આવરણો હોય છે. જેમ તમે ભણી ગયા, બેક્ટેરિયા અથવા આદિકોષ કેન્દ્રીયમાં 3 હશે, વનસ્પતિમાં 2 હશે અને પ્રાણી કોષ હોય તો 1 જ હશે. તો જે પણ એની કવરમાં હોય છે, કવરિંગમાં હોય છે, જે એન્વેલપ તરીકે હોય છે, એને જ કારણે અંગ્રેજીમાં વર્ડ આવ્યો છે સેલ એન્વેલપ, અથવા કહેવાય સેલ્યુલર એન્વેલપ. કોષ દિવાલ, કોષ રસ્તર, ગ્લાયકોકેલિક્સ. આગળ આપણે એને ડિટેલમાં જોઈશું. હમણાં ખાલી ટાર્ગેટ એ કરો કે કયા પાર્ટમાં કોષનું અવલોકન આપણે કરી શકીએ સરળતામાં. તો કોષીય આવરણો જોવાનો, પછી સેન્ટરમાં જે કોષ કેન્દ્ર છે તેના પર નજર કરીએ. જો હોય તો, જેમ સુકોષ કેન્દ્રીય કોષ હશે તો હશે, આદિકોષ કેન્દ્રીય કોષ હશે તો કોષ કેન્દ્ર નથી હોતું, અથવા કોષ કેન્દ્ર પટલથી અલગ તેનું જનીનિક દ્રવ્ય ડિસ્ટિંક્ટ થયેલું હોતું નથી. જેમ તમે જાણો છો કે તેનું જનીનિક દ્રવ્ય કોષ સ્તર થી આધાર પામેલું હોય છે અથવા તેના સાથે જોડાણ પામેલું હોય છે. તો કોષ કેન્દ્ર અને કોષીય આવરણ સિવાય જે બાકીનો વિસ્તાર રહી જાય જેને આપણે કહીએ છીએ કોષરસીય વિસ્તાર. તો અંદર કોષરસીય વિસ્તાર એ ખૂબ જ મોટી જગ્યા રોકે છે. તો એને અંદર ફર્ધર એનાલિસિસ કરવા માટે વાપસ 2 પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવે છે, જેમાં આવે છે હાઇલોપ્લાઝમ અને બીજો વર્ડ છે મિત્રો ટ્રોફોપ્લાઝમ. આ વર્ડ જરા તમારે યાદ રાખવાના છે, હાઇલોપ્લાઝમ અને ટ્રોફોપ્લાઝમ. જે હાઇલો મિત્ર, હાઇલો વર્ડ જે દર્શાવે છે પાણી, અથવા એક પાણી જેવું ચોખ્ખું પ્રવાહી જે તરલ હોય. અને તમે જાણો છો જે કોષરસ છે, જે જીવરસ છે તે તરલ છે. કેવું છે? તરલ ગુણવત્તા ધરાવે છે, તરલની પ્રોપર્ટી ધરાવે છે. તો એ હાઇલોપ્લાઝમ કોષરસની અંદરનો પ્રવાહી ભાગ દર્શાવે છે અને ટ્રોફોપ્લાઝમ જે છે તે કોષરસની અંદરનો બિન પ્રવાહીમય ભાગ, એટલે કે સોલિડ પાર્ટ જે અંદર છે તે દર્શાવે છે. તો સ્વાભાવિક છે હવે પ્રવાહીમય ભાગમાં શું આવે? તો પાણી. અને જેમ નાનપણથી જાણો છો એક કોષની અંદર લાક્ષણિક રીતે પાણીનું પ્રમાણ 60 થી 70% હોય છે. તો એ જે પ્રવાહીમય ભાગ છે વોટર, 60 થી 70% ભાગ આવરી લે. એના સિવાયનો જે વિસ્તાર છે કોષરસનો, જે બિન પ્રવાહી છે, જે સોલિડ પાર્ટ છે, એમાં શું આવશે? તો એને પાછા 2 પાર્ટમાં ડિવાઈડ કરી શકીએ. કે કોષની અંદર આપણે એનો જે કોષરસ છે એમાં પાણી સિવાય જોઈ શકીએ શું? તો તેમાં અલગ અલગ કોષની અંગિકાઓ, અસંખ્ય અંગિકાઓ જેમ તમે ભણી ગયા છો, અને એ સિવાય અંદર રહેલા અસંખ્ય જૈવિક અણુઓ જે ચયાપચયથી નિર્માણ પામ્યા હોય. ચયાપચયમાં ચય અને અપચય એવી 2 વિશેષ જે ઘટનાઓ થાય છે તેના થકી નિર્માણ પામતા હોય અને સાથોસાથ ડિગ્રેડેશન એટલે કે તૂટતા પણ હોય. તો એવા જે છે જૈવિક અણુઓ જેને કહેવાનું છે તમારે ડ્યુરોપ્લાઝમ. તો આવા 3 વર્ડ મિત્રો અહીંયા તમારે યાદ રાખવાના છે, હાઇલોપ્લાઝમ, ટ્રોફોપ્લાઝમ અને ડ્યુરોપ્લાઝમ. હાઇલોપ્લાઝમ કોષરસનો એવો વિસ્તાર છે જે પાણી ધરાવે છે ખાલી. ટ્રોફોપ્લાઝમ એ કોષરસનો એવો વિસ્તાર છે જે બિન પ્રવાહીમય ભાગ, જેની અંદર બંને આવે, જૈવિક અંગિકાઓ પણ આવે અને જૈવિક રસાયણો પણ આવે, જેને આપણે જૈવ અણુઓ કહીએ છીએ. કોષ અંગિકા ને અલગ કરી લઈએ, જેમાં અસંખ્ય અંગિકા આપણે 1 by 1 અભ્યાસ કરતા જઈશું. અને બાકી જે જૈવિક અણુઓનો ભાગ છે, જૈવિક અણુઓનો વિસ્તાર જેને કહેવાનું છે ડ્યુરોપ્લાઝમ, જેમાં કોણ આવે? તો કોષની અંદર કોષરસમાં રહેલા પોષક દ્રવ્યો, અંદર રહેલા ઉત્સર્ગ દ્રવ્યો, અંદર રહેલા શ્વસન વાયુઓ, અંદર રહેલા અથવા બનેલા તમામ પ્રકારના પ્રાથમિક ચયાપચયકો, દ્વિતીયક ચયાપચયકો, જે પણ એક કેમિકલના સ્વરૂપમાં છે એ તમામ આ ડ્યુરોપ્લાઝમમાં ઇન્ક્લુડ થશે. તો આ રીતે આવા એક ટાર્ગેટથી, આવા એક ફ્લોથી આપણે એક લાક્ષણિક કોષને આગળ અભ્યાસ કરીશું જ્યારે આપણે આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ પર જઈશું.
હવે અહીંયા મિત્રો જરા ધ્યાન આપો, ત્રીજો જે પાર્ટ મારે લેવાનો છે કોષ કેન્દ્ર, જે તમે જાણો છો કે સંચાલન કેન્દ્ર છે અને એની અંદર મૂળભૂત રીતે જે આપણે ડિસ્કસ કરતા હોઈએ છીએ તે શું હોય છે? જનીન દ્રવ્ય. અને જનીન દ્રવ્ય છે મિત્રો એ જ સૌથી ઇમ્પોર્ટન્ટ જૈવિક અણુ કહેવાયો. તો કોષ કેન્દ્ર જે કોષનું સંચાલન કેન્દ્ર માનવામાં આવે છે તેની પાછળ તેની અંદર રહેલું આ જનીન દ્રવ્ય જવાબદાર છે, જનીનિક દ્રવ્ય જવાબદાર છે, જેને અંગ્રેજીમાં જેનેટિક મટીરિયલ કહીએ છીએ. આ જેનેટિક મટીરિયલ મૂળભૂત રીતે જો યુનિવર્સલી વિચારીએ તો ન્યુક્લિક એસિડના બનેલા હોય. હમણાં જરા આગળના વિડીયો લેક્ચરમાં વાત થઈ હતી, જેમાં આઈધર આરએનએ પોસિબલ છે અથવા ડીએનએ. પણ દરેક સજીવમાં શું એ યુનિફોર્મ રીતે છે, સરખી રીતે જ ગોઠવાયેલું છે? તો છે દરેક જગ્યાએ મિત્રો ડીએનએ. આદિકોષ કેન્દ્રીય હોય, સુકોષ કેન્દ્રીય હોય, પછી સુકોષ કેન્દ્રીયમાં તમે લઈ લો પ્રજીવ હોય, ફૂગ હોય, વનસ્પતિ હોય, પ્રાણી હોય. દરેક જગ્યાએ એક યુનિવર્સલ જનીન દ્રવ્ય તરીકે ડીએનએ, પરંતુ દરેક જગ્યાએ તે અલગ અલગ સ્વરૂપે હાજર હોય છે. કશે તે રંગસૂત્રિકા સ્વરૂપે, કશે રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે, કશે રંગસૂત્ર સ્વરૂપે. તો એના વિશેનું જે ફંડામેન્ટલ છે મિત્રો આપણે પહેલા ક્લિયર કરીએ. તો આગળના ટોપિક પર જાઓ. આદિકોષ કેન્દ્રીય કોષ રચના શરૂ કરું. સુકોષ કેન્દ્રીય કોષ રચના જોઈએ, એની અંદર હું ડાયરેક્ટ બોલી દઈશ એવા શબ્દો કે આદિકોષ કેન્દ્રીય ન્યુક્લિયોઇડ ધરાવે છે, સુકોષ કેન્દ્રીય કોષ રંગસૂત્ર ધરાવે છે. પણ શું છે રંગસૂત્ર, શું છે ન્યુક્લિયોઇડ, કેવી રીતે એ સર્જન પામે છે, તેના બંધારણમાં કોણ કોણ સંકળાય છે, જ્યાં સુધી એ આપણે નહીં જાણીએ તો આગળના જે આ શબ્દો આવશે એ શું કરવા પડશે? આપણે રટી લેવા પડશે. તો એના કરતા બેટર આપણે એને નીટના ફંડામેન્ટલથી સમજવા પ્રયાસ કરીએ. તો આ જે ટોપિક છે મિત્રો એના માટે લેવા જઈ રહ્યો છું. તો હમણાં તમે પાછા થોડા બ્લેન્ક થઈ જાઓ, એવું ભૂલી જાઓ કે આપણે આદિકોષ કેન્દ્રીય કોષ, સુકોષ કેન્દ્રીય કોષ વગેરે અલગ અલગ રચનાઓ સ્ટડી કરવાની છે. તમે ખાલી ટાર્ગેટ કરો જનીનિક દ્રવ્ય પર, અને જનીનિક દ્રવ્ય તરીકે ન્યુક્લિક એસિડ હોય એના પર, જેમાં બે ઘટકો આપણે લઈને આગળ જઈએ અને તેમાં કેવી રીતે આવા અલગ અલગ સ્વરૂપો રચાય છે. જનીનિક દ્રવ્ય તરીકે, રંગસૂત્ર દ્રવ્ય તરીકે, રંગસૂત્ર તરીકે, જેના અંગ્રેજી વર્ડ પણ આપણે સાથોસાથ યાદ રાખતા જવાના છે. અંગ્રેજી વર્ડ માટે મિત્રો એક મારું સજેશન છે તમને યાદ રાખવા કે તમે જે નોટબુક બનાવી છે એના જે પાછળના પેજીસથી, છેલ્લા પેજથી આપણે ચાલુ કરતા કરતા ઊંધા આવશું. તો સપોઝ આ ચેપ્ટર ચાલુ છે તો એ ચેપ્ટરનું ટાઇટલ આપી દેવું છેલ્લા પેજ ઉપર, અને તેમાં આવેલા તમામ અંગ્રેજી શબ્દ અને સાથેના ગુજરાતી શબ્દનું એક લિસ્ટ બનાવતા જવું. અને જ્યારે જ્યારે ફ્રી થાઓ, જ્યારે જ્યારે ટાઈમ મળે ત્યારે એ ખોલીને વાંચતા રહેવું, એના પર નજર કરતા રહેવું. અને એ હિસાબે જશો તો ઓટોમેટિકલી એકદમ સરળતાથી તમને એ અંગ્રેજી શબ્દો યાદ રહેતા જશે. તો જોઈએ મિત્રો આ જેનેટિક મટીરિયલ. તો જેમ આપણે જાણીએ છીએ દરેક સજીવના જે લક્ષણો છે તે લક્ષણોની અભિવ્યક્તિ તેના જનીનિક પ્રકારને આધીન છે. તો આટલા બધા જે સજીવો છે એમની વચ્ચેનું જે વૈવિધ્ય છે, સ્વરૂપ પ્રકારનું વૈવિધ્ય, લક્ષણોનું વૈવિધ્ય, તે છે તેના જનીન દ્રવ્યના વૈવિધ્યને લીધે. તો એ જનીન દ્રવ્ય તમે કહો છો સાહેબ ડીએનએ જ હોય, તો ડીએનએ માં વળી શું વિવિધતા હોય? તો ડીએનએ માં જે મિત્રો વિવિધતા છે જેનો વધારે ઊંડાણપૂર્વક અભ્યાસ તમે જૈવિક અણુમાં કરી શકશો. તો એ ચેપ્ટર માટે આપણે વેઇટ કરીએ. પણ એટલું તમે જાણો છો કે જનીનો અલગ અલગ હોય. તો શું છે આ જનીન? તો એ જનીનને પહેલા સમજીશું, અને એ જનીનિક દ્રવ્ય જે બને છે તે કયા કયા સ્વરૂપમાં પ્રેઝન્ટ હોઈ શકે અલગ અલગ કોષીય રચનામાં, એના પર થોડો ટોપિકને આગળ લઈ જઈશ. તો પહેલા સમજો કે જનીન પ્રકાર જે છે, આપણો જે જનીન પ્રકાર છે એ હિસાબે આપણા લક્ષણ બને છે. તો મારા આંખના કલરથી માંડીને મારું રુધિર જ્યુસ જે કયા પ્રકારનું છે, મારા વાળની પેટર્ન માકડિયા છે કે સીધા છે, મારા આંગળીની લંબાઈ, મારા કમરનો ઘેરાવો, તો આ જેટલા મિત્રો લક્ષણ છે, તમારી અંદર કોષમાં રહેલા ઉત્સેચકોનો પ્રકાર, તેની સંખ્યા, આ તમામ લક્ષણો જનીનિક દ્રવ્યની અભિવ્યક્તિને આધીન છે. જેમાં જે ડીએનએ હોય છે, જેમાં જે જનીન હોય છે, જ્યારે એક ચોક્કસ પરિબળો હેઠળ અભિવ્યક્તિ આપે અને તેના અનુસંધાનમાં એક ચોક્કસ સ્વરૂપ પ્રકાર લક્ષણ રચાતું હોય. તો એ લક્ષણ રચાવવા માટે જનીન દ્રવ્ય આભારી છે, એને સમજવાનું છે. તો જેવો જેનો જનીન પ્રકાર એવો તેનો સ્વરૂપ પ્રકાર, આ દરેક સજીવ માટે કોમન રહેશે. જેવો જેનો જનીન પ્રકાર એવો તેનો સ્વરૂપ પ્રકાર, જેવો જેનો જીનોટાઈપ એવો એનો ફિનોટાઈપ. તો આ બે શબ્દ પણ આપણે પોપ્યુલર છે તો યાદ રાખી દઈશું. જેવા જીનોટાઈપ હોય તેવા લક્ષણો આવે જેને કહીએ છીએ ફિનોટાઈપ. તો હવે સરસ સમજીએ મિત્રો કેવી રીતે આ જનીન દ્રવ્ય એક લાક્ષણિક કોષમાં હોઈ શકે. તો આપણે જો જનીનની વાત કરીએ, જનીન જેને અંગ્રેજીમાં કીધું છે જીન, આ જીન જ છે જે તમારા લક્ષણ માટે પોતે અભિવ્યક્ત થતું હોય. તો શું છે આ જનીન? જનીન મિત્રો કોઈ એવી વસ્તુ નથી કે જે દેખાય, તે એક આપણો વિચાર છે. તે એક સાયન્સમાં
ક્રિએટ કરેલું હાઇપોથિસિસ છે. અલ્ટિમેટલી તો આપણી અંદર જે કોષ કેન્દ્રમાં જોવા મળે છે જૈવિક અણુ તે છે માત્ર ને માત્ર ડીએનએ. પણ આ જ ડીએનએ ના નાના નાના ટુકડા આપણા દરેક લક્ષણ માટે જવાબદાર બને છે, પોતાની અભિવ્યક્તિ આપે છે. તો એવા ડીએનએ ના ટુકડાઓ જે આખા ડીએનએ ની સમાંતર લંબાઈમાં ગોઠવાયેલા છે જેને આપણે નામ આપી દીધા છે જનીન. એટલે જનીન એવી કોઈ વસ્તુ સ્પેસિફિક નથી. જનીન અલ્ટિમેટલી શું કહેવા માંગુ છું તે છે ડીએનએ ના નાના નાના ટુકડા. ડીએનએ ના નાના નાના ટુકડા. તો કદાચ એક ડેટા જે તમે બુકમાં ભણી ગયા કે એક લાક્ષણિક મનુષ્ય કોષ લઈ લઈએ તો એની અંદર ટોટલ ડીએનએ ની લંબાઈ કરીબ 2 મીટર હોય છે. તો આટલો લાંબો 2 મીટર ડીએનએ છે, એમાં ઘણા બધા ડીએનએ ના નાના નાના ટુકડા જે વચ્ચે એક ચોક્કસ પ્રકારની અભિવ્યક્તિ માટે લક્ષણને ક્રિએટ કરવા માટે જવાબદાર બનતા હોય, જેને આપણે જનીન કહી દઈએ. રાઈટ. તો આ જનીન સપોઝ પહેલું છે તે વાળની પેટર્ન માટે જવાબદાર છે. પેલું જે જનીન તમને દેખાય છે તે આંખના રંગ માટે જવાબદાર છે. તો દરેક જનીન એક ચોક્કસ અભિવ્યક્તિ માટે હશે અને તેનો જે ક્રમ છે, તેની જે અભિવ્યક્તિ છે એ એક જ જાતિના સજીવોમાં સરખી રહેશે, એક યુનિફોર્મ પેટર્ન થી રહેશે. તો એના અનુસંધાનમાં જનીનિક અભિવ્યક્તિ આવે અને લક્ષણોના સ્વરૂપ પ્રકાર રચાય. તો યાદ રાખીએ જનીન એ કોઈ દેખીતી વસ્તુ નથી, એક હાઇપોથેટિકલ આઈડિયા છે જે ડીએનએ ના નાના નાના ટુકડા તરીકે હોય છે. હવે કેવી રીતે આ ડીએનએ પોતાના અલગ અલગ સ્વરૂપ રચે છે અલગ અલગ પ્રકારના કોષોમાં એક્ઝિસ્ટ કરવા માટે, તો એના પર આઈડિયા લઉં. તો જનીન દ્રવ્ય મિત્રો હમણાં જ વાત કરી છે શું હોય તો ન્યુક્લિક એસિડ નું બનેલું હોય, જેની અંદર આપણી પાસે 2 પોસિબિલિટી છે ન્યુક્લિક એસિડની, જેની પણ હમણાં મેં જરા વાત છેડી હતી આગલા વિડીયો લેક્ચરમાં, જેમાં 2 પોસિબિલિટી છે, આરએનએ હોય અથવા ડીએનએ હોય. આરએનએ બેઝિકલી હાજર છે ખાલી ક્યાં તો વાયરસમાં. એમાં બી એવા વાયરસ જે તમને કીધા રીટ્રો વાયરસ. અને એક બાજુ આપણે જોઈએ તો વાયરસને એકચ્યુઅલી સજીવો ગણવામાં આવતા નથી. તેઓ એક પ્રકારના જીવંત રસાયણો છે એવી તમને આગળ વાત કરી, કોષવાદ ફોલો કરતા નથી. તો ખાલી વાયરસમાં જનીનિક દ્રવ્ય તરીકે આરએનએ પોસિબલ છે. અને ડીએનએ તે અમુક વાયરસમાં હોય જેને આપણે એડિનો વાયરસની કેટેગરી લઈ લઈએ. અને એ સિવાય આવતા તમામ આદિકોષ કેન્દ્રીય સજીવો અને તમામ સુકોષ કેન્દ્રીય સજીવો એ તમામમાં જો કોઈ યુનિવર્સલ એટલે કે કોમન જનીન દ્રવ્ય તરીકે મોજૂદ હોય તો એ ડીએનએ છે, ન્યુક્લિક એસિડના અણુ છે. તો એ ન્યુક્લિક એસિડના અણુ તરીકે ડીએનએ મોટા ભાગના સજીવોમાં હાજર છે. આરએનએ ખાલી પોસિબલ ક્યાં છે તો વાયરસમાં. અને વાયરસમાં જો કે પછી બંને શક્યતા છે એમ તમને જણાવ્યું. આરએનએ ધરાવતો હોય તો એ વાયરસને આપણે રીટ્રો વાયરસ કહી દઈશું. અને આરએનએ જેમ તમે જાણો છો એ એક સિંગલ ન્યુક્લિયોટાઇડ ચેઇન હોય છે, સિંગલ સ્ટ્રેન્ડેડ ચેઇન હોય છે. જ્યારે ડીએનએ તમે જાણો છો તેમ તે ડબલ હેલિકલ, વોટસન અને ક્રિક મોડેલ કદાચ તમે 10th સ્ટાન્ડર્ડમાં ભણ્યા હતા, તો એવી ડબલ શૃંખલા ધરાવતું ડબલ સ્ટ્રેન્ડેડ પોલીન્યુક્લિયોટાઇડ ચેઇન હોય છે, જે જનીન દ્રવ્ય તરીકે ક્યાં તો એડિનો વાયરસમાં હોય, તમામ આદિકોષ કેન્દ્રીય કોષ રચના ધરાવતા સજીવ અને તે જ રીતે તમામ સુકોષ કેન્દ્રીય કોષ રચના ધરાવતા સજીવ. પણ ટોપિક હવે જે જોવાનો છે કે આમાં કેવા છે, આમાં કેવા છે અને આમાં કેવા છે તો બધે ડીએનએ, પણ તે પોતાની સાથે અન્ય અમુક પ્રોટીનને સાંકળે છે અને ધીરે ધીરે જટિલ જનીન દ્રવ્ય બનાવતું જાય, એક જટિલ સ્વરૂપ બનાવતું જાય, જેના કારણે આપણે આ સજીવને આ સજીવ કરતા જટિલ કહી શકીએ અને આ સજીવને આ સજીવ કરતા જટિલ કહી શકીએ. તો જોઈએ કેવી રીતે આવા અલગ અલગ સ્વરૂપો રચાય છે એક ડીએનએ માંથી. તો સમજી લો આપણી પાસે એક લાક્ષણિક ડીએનએ છે જે આ રીતે દેખાઈ રહ્યું છે. હવે ડીએનએ પોતાના મૂળભૂત સ્વરૂપે ક્યાં છે જે જનીન દ્રવ્ય તરીકે એમનું એમ હોય. તો ખાસ કરીને આખી મોનેરા સૃષ્ટિ મિત્રો લઈ લો. મોનેરા સૃષ્ટિ બોલો, તમામ પ્રકારના આદિકોષ કેન્દ્રીય સજીવો બોલો, જેમાં મોટે ભાગે બેક્ટેરિયા આપણે કવર કરીએ છીએ. તો જેટલા બેક્ટેરિયા જેવા સજીવ છે મિત્રો જે આદિકોષ કેન્દ્રીય કોષ રચના ધરાવે છે, તેની અંદર તેનું જનીનિક દ્રવ્ય મૂળભૂત રીતે માત્ર ડીએનએ નું બનેલું હોય. અને આ જે સ્વરૂપ છે મિત્રો એને તમે નામ આપ્યું છે ન્યુક્લિયોઇડ. જેમાં એવું તમે ભણ્યા હતા બુકમાં કે તે હિસ્ટોન વિહીન ન્યુક્લિક એસિડ છે, હિસ્ટોન વિહીન જનીન દ્રવ્ય છે. તો હિસ્ટોન એક મિત્રો પ્રોટીન નું નામ છે જે આગળના સ્વરૂપોમાં તમે જોશો. પણ જયારે આદિકોષ કેન્દ્રીયનું જનીન દ્રવ્ય આપણે જોતા હોય તો એની અંદર આવું કોઈ હિસ્ટોન પ્રોટીન નથી. ડીએનએ ખાલી એકલું હોય છે, તેની સીધી જે ડબલ હેલિકલ સ્ટ્રેન્ડ હોય છે તે ગોઠવાયેલી હોય છે. તો આને આપણે નામ આપીએ છીએ ન્યુક્લિયોઇડ. બીજું એકનું ગુજરાતીમાં નામ તમારે યાદ રાખવાનું છે કેન્દ્રકણ. તો ન્યુક્લિયોઇડ હોય છે
કેન્દ્રકણ પણ કહેવાય છે, બીજું એકનું નામ ચાલે છે તંતુમય કોષ કેન્દ્ર પણ કહેવાય. કારણ કે બીજી એક હકીકત આપણી પાસે એ છે કે જ્યારે કોઈ આદિકોષ કેન્દ્રીય કોષ હોય જેની અંદર કોષ કેન્દ્ર પટલ હોતું નથી, એનું જે જનીનિક દ્રવ્ય છે તે છૂટું હોય છે, કોષ રસના સ્તર સાથે જોડાયેલું હોય છે, પરંતુ એક વેલ ડિફાઇન્ડ ન્યુક્લિયર મેમ્બ્રેન ઇઝ નોટ પ્રેઝન્ટ. તો એના સંદર્ભમાં ડીએનએ જે જોવા મળે છે મોનેરામાં, બેક્ટેરિયામાં, આદિકોષ કેન્દ્રીય સજીવોમાં, તે હોય છે આ નામે ન્યુક્લિયોઇડ તરીકે ઓળખાય, કેન્દ્ર કણ તરીકે ઓળખાય અને તંતુમય કોષ કેન્દ્ર તરીકે ઓળખાય. તો હવે જ્યારે આપણે આદિકોષ કેન્દ્રીય કોષ રચના શરૂ કરીશ અને જ્યારે હું ન્યુક્લિયોઇડ શબ્દ બોલીશ એટલે તમારા માઇન્ડમાં આખું પિક્ચર ક્લિયર થઈ જશે કે તે ન્યુક્લિયોઇડ તે કોષ રચનાનું જનીન દ્રવ્ય છે જે ચોક્કસ લક્ષણો આપે છે, જનીનિક અભિવ્યક્તિ આપે છે. આગળ જઈએ મિત્રો, આ કેવી રીતે ધીરે ધીરે જટિલતા ધારણ કરે છે. તો હવે આવવાનું છે પિક્ચરમાં હિસ્ટોન પ્રોટીન. શું આવવાનું છે? હિસ્ટોન પ્રોટીન. અને સાથોસાથ રહેશે ડીએનએ. તો આ ડીએનએ છે મિત્રો, એ જેમ તમે જાણો છો ડબલ હેલિકલ સ્ટેન્ડર્ડ ચેન છે. હિસ્ટોન છે તે એક ચોક્કસ પ્રકારના પ્રોટીન છે. આ બંનેનો સંગમ કરવાનો છે, આ બંનેનું જોડાણ કરવાનું છે. તો ડીએનએ જે છે મિત્રો એ નેગેટિવ ચાર્જ ધરાવે. તો ડીએનએ નું કદાચ આગળ આપણે ભણીશું જ્યારે જૈવિક અણુમાં કે કેમ નેગેટિવ ચાર્જ ધરાવે છે. તો એની પાસે જે ફોસ્ફેટ જૂથ હોય છે જે ઇલેક્ટ્રોનેગેટિવ છે ને તેને આધીન ડીએનએ નો સમગ્ર ચાર્જ નેગેટિવ થઈ જાય છે. અને હિસ્ટોન પ્રોટીન જે છે તે પોઝિટિવ ચાર્જ ધરાવે છે. અને જેમ તમે જાણો છો નેગેટિવ પોઝિટિવ વચ્ચે આકર્ષણ થાય ને થાય. તો એ સંદર્ભે આ બંનેનું જોડાણ થઈ જશે. અને આ જે ચેઇન છે તમે જોશો તે કેવી થઈ જશે. તો આ જે હિસ્ટોન પ્રોટીન ગોઠવાયેલા છે તેની ફરતે આ ડીએનએ ની ચેઇન છે જે આ રીતે લૂપ બનાવીને ગોઠવાઈ જાય છે. આ રીતે પૂરી એની ફરતે કવરિંગ પામીને એન્વેલપ થઈ જાય છે. અને આવું એક જટિલ દ્રવ્ય સર્જન પામે છે જેમાં ડીએનએ ઓલરેડી હાજર છે પણ ડીએનએ ઇઝ નોટ અલોન, એની સાથે હિસ્ટોન પ્રોટીન છે. તો આવા જનીનિક દ્રવ્યોને આપણે હિસ્ટોન પ્રોટીન ધરાવતા ડીએનએ તરીકે ઓળખી શકીએ. અને આ જે છે એને જ આપણી થિયરી પ્રમાણે બોલવાનું છે રંગસૂત્ર દ્રવ્ય. તો હવે જ્યારે તમે આ રંગસૂત્ર દ્રવ્ય વર્ડ સાંભળો એટલે સમજી લેવાનું કે તે પણ એક જનીનિક દ્રવ્ય છે, પણ જનીનિક દ્રવ્યમાં ડીએનએ છે ને સાથે હિસ્ટોન પ્રોટીન હાજર છે. તો રંગસૂત્ર દ્રવ્ય નામ છે. બીજું એક વર્ડ અંગ્રેજીમાં ક્રોમેટીન પણ પ્રચલિત છે. હજુ એક વર્ડ મિત્રો આપી દઉં જેને ન્યુક્લિયોઝોમ પણ કહેવાય છે, જે પણ યાદ રાખશો. આપણે કઈ મિત્રો ઓપ્શનમાં લેવાનું નથી, બધું જ યાદ રાખવાનું છે. કારણ કે નીટની એક્ઝામમાં કોઈ લિમિટેશન હોતી નથી. તમામ પ્રકારના ટોપિક તૈયાર કરવા પડે, કોઈ ઓપ્શન કાઢી શકાતા નથી. બધી જ તૈયારી હોય ત્યારે જ તમે જઈને તમારો સાયકોલોજીકલ ટ્રાયેંગલમાં મૂકેલો સ્કોર મેળવવા માટે સક્ષમ થશો. તો આનું બીજું એક નામ તમને આપી દઉં, ન્યુક્લિયોઝોમ પણ કહેવાય છે. તો શું છે ન્યુક્લિયોઝોમ, શું છે રંગસૂત્ર દ્રવ્ય, શું છે ક્રોમેટીન? તો સમજો ડીએનએ પ્લસ હિસ્ટોન પ્રોટીન જોડાઈને જે જનીનિક દ્રવ્ય જેવું સ્વરૂપ રચાય જેને કહીએ છીએ આપણે ન્યુક્લિયોઝોમ, ક્રોમેટીન અને રંગસૂત્ર દ્રવ્ય. આ પણ મિત્રો યાદ રાખવા જેવી વસ્તુ કે ડીએનએ નેગેટિવ ચાર્જ ધરાવે છે, હિસ્ટોન પ્રોટીન પોઝિટિવ ચાર્જ ધરાવે છે, જેને કારણે બંને આ રીતે જોડાવા માટે સક્ષમ થાય છે અને આવી એક રચના થાય છે જેને આપણે આ નામ આપ્યું. પણ અહીંયા એક બીજો ક્વેશ્ચન પણ મિત્રો એકવાર પૂછાયો કે આ બંને ભલે જોડાયા પણ હવે જે આ રંગસૂત્ર દ્રવ્ય બન્યું છે તેનો ચાર્જ કેવો છે? તો તેનો ઓવરઓલ ચાર્જ નેગેટિવ છે. કેવો? નેગેટિવ ચાર્જ. હવે એનું રીઝન એવું રહ્યું હશે કે ડીએનએ પર જેટલો નેગેટિવ ચાર્જ છે એના કરતા પ્લસ જે ચાર્જ પોઝિટિવ છે હિસ્ટોનનો તે ઓછો છે. એને કારણે જ્યારે ઓવરઓલ આ ભેગા થાય છે તો પ્રભાવી ચાર્જ તરીકે કોણ રહી ગયું? નેગેટિવ ચાર્જ. અને એને કારણે હવે કહી શકીએ કે જે રંગસૂત્ર દ્રવ્ય રચાય છે એનો ચાર્જ પણ કેવો રહ્યો? નેગેટિવ રહ્યો. તો આ હતું પ્રથમ રંગસૂત્ર દ્રવ્ય, ક્રોમેટીન, ન્યુક્લિયોઝોમ. હવે મિત્રો હજુ આગળ એક સ્વરૂપ બનાવવું છે. હવે આપણે ધીરે ધીરે રંગસૂત્ર તરફ જઈ રહ્યા છીએ. રંગસૂત્ર તરફ જતા પહેલા પ્રાથમિક કક્ષાના રંગસૂત્ર રચાશે. તો હવે જેમ હિસ્ટોન પ્રોટીન આવી ગયા, હવે થોડા બિન હિસ્ટોન પ્રોટીનને પણ આપણે કવર કરવાના છે. તો બિન હિસ્ટોન પ્રોટીન તરીકે અમુક ચોક્કસ પ્રોટીન ધીરે ધીરે સંકળાતા જશે અને આગળની એક જટિલ રચના બનશે. જેમાં પ્રથમ આવે છે બિન હિસ્ટોન પ્રોટીન તરીકે કોહેઝિન નામનું પ્રોટીન. શું છે મિત્રો? કોહેઝિન નામનું પ્રોટીન, જે બિન હિસ્ટોન પ્રોટીન તરીકે યાદ રાખ. તો આ કોહેઝિન પ્રોટીન સાથે હવે રંગસૂત્ર દ્રવ્ય ક્રોમેટીન, ન્યુક્લિયોઝોમ જે સંકળાય છે અને એની વચ્ચે જટિલતા વધારે વધે છે, તેની અંદર સંકોચન થાય છે. અને એક તમે જોશો આ કોહેઝિન, જે આ એક પ્રોટીન તરીકે હું દર્શાવી રહ્યો છું, એ કોહેઝિન પ્રોટીનની ફરતે રેપિંગ ચાલુ થાય છે, એન્વેલેપિંગ ચાલુ થાય છે. કોનું?
આ રચનાનું જે છે તમારી રંગસૂત્ર દ્રવ્ય તરીકે બનેલી. તો એ જે શૃંખલા છે તે શૃંખલા આ જે આપણા કન્ડેન્સિંગ પ્રોટીન છે તેની ફરતે આ રીતે જે કોઈ જટિલતાથી રેપ થવાનું વીંટળાવાનું ચાલુ થાય ને આ રીતે એક પાછી લાંબી રચના રચાય અથવા એક શૃંખલા રચાય. અને આ જે રચાય છે એની અંદર તમે જોઈ શકો છો ડીએનએ બહુ સૂક્ષ્મ સ્તરે ગોઠવણી પામેલું છે. અને આ જે રચના રચાશે તેને આપણે નામ આપીએ છીએ પ્રાથમિક કક્ષાના રંગસૂત્ર. શું નામ આપીએ બેટા? પ્રાથમિક કક્ષાના રંગસૂત્ર. હવે આપણે જસ્ટ એક જ સ્ટેપ દૂર થઈએ. રંગસૂત્ર જેવી જટિલ રચના બનાવવાથી માત્ર એક જ સ્ટેપ દૂર છીએ. તો આ પ્રાથમિક કક્ષાનું રંગસૂત્ર રચાયું જેના માટે જે પ્રોટીન લાવ્યા છે એનું નામ તમારે યાદ રાખવાનું છે કોએઝિન પ્રોટીન અને બિન હિસ્ટોન પ્રકારનું પ્રોટીન છે. અને આમાંથી ફાઇનલી હવે છેલ્લે સૌથી જટિલ કક્ષાના જે જનીનિક દ્રવ્ય તરીકે નામ પામેલા છે તેવા રંગસૂત્ર બનાવવાના. અને એ રંગસૂત્ર બનાવવા માટે હજુ એક વિશેષ બિન હિસ્ટોન પ્રોટીન ભાગ લે છે જેનું નામ છે કન્ડેન્સિન. શું નામ છે મિત્રો? કન્ડેન્સિન. અને આ નામ જ જુઓ એના પરથી તમને આઈડિયા આવે. કન્ડેન્સિન નામ અપાયું કન્ડેન્સેશન. કન્ડેન્સેશન એટલે શું? તો સંકુચિત થવું. તો અહીંયા તમે જોઈ રહ્યા છો તમારું ડીએનએ સંકુચિત થઈ રહ્યું છે અને સંકુચિત થઈ થઈને એની એક જટિલ સ્વરૂપ એક જટિલ રચના બનાવી રહ્યું છે. અને એમાં જે સૌથી છેલ્લું જટિલ સ્વરૂપ છે તે છે રંગસૂત્ર. સૌથી વિકસિત જે સજીવો છે અથવા જે સુકોષ કેન્દ્રીય સજીવો છે એની અંદર આપણે એવો વર્ડ યાદ રાખ્યો છે કે તેની અંદરનું જનીનિક દ્રવ્ય રંગસૂત્ર સ્વરૂપે જોવા મળે છે. પણ એમાં એક કન્ડિશન હતી કે જ્યારે તે સુકોષ કેન્દ્રીય કોષ વિભાજનની અવસ્થામાં હોય ત્યારે જ ખાલી તેની અંદર એક સત્ય રંગસૂત્રો અસ્તિત્વમાં આવે છે અથવા રચાય છે. અને જ્યારે પછી તેનું આંતરાલય અવસ્થા એટલે કે વિશ્રામી અવસ્થામાં જતો રહે તેની અંદર રંગસૂત્ર દ્રવ્ય જોવા મળે છે. પણ જ્યારે વિભાજનની અવસ્થા આવે ત્યારે તે રંગસૂત્ર દ્રવ્ય સંકુચિત થઈને રંગસૂત્ર સ્વરૂપ ધારણ કરી શકે તે તેની એક મોટી વિશેષતા છે. જે સ્વરૂપ આદિકોષ કેન્દ્રીયમાં ક્યારેય પણ શક્ય થતું નથી. તો જોઈએ કેવી રીતે રચાય છે આ રંગસૂત્ર. જેના માટે તમે જે પ્રોટીન લાવ્યા છો તેનું નામ છે કન્ડેન્સિન. આ કન્ડેન્સિન વચ્ચે ગોઠવાઈ જશે અને તેની ફરતે પ્રાથમિક કક્ષાના રંગસૂત્ર સ્વરૂપે બનેલી આ જે ચેન છે મિત્રો, હું નથી બોલી રહ્યો ડીએનએ, હું નથી બોલી રહ્યો ન્યુક્લિયોઝોમ, પણ આ જે ઓલરેડી એક જટિલ શૃંખલા રચી છે તેને તમે પકડી લો અને એક દોરી જેવું લાગે ને એને હવે આની ફરતે, કોની ફરતે? કન્ડેન્સિન પ્રોટીનની ફરતે પાછી આ રીતે જટિલતાથી રેપ કરવાની છે. તો એને કારણે છેલ્લે આવું એક જટિલ સ્વરૂપ રચાય અને આ જે છે તેને આપણે બોલીએ છીએ રંગસૂત્ર. શું બોલીએ? બીજું એક નામ આપણે અંગ્રેજીમાં ક્રોમોઝોમ. તો આ રીતે એક જટિલ કક્ષાના જનીનિક દ્રવ્ય તમને ઉચ્ચ કક્ષાના સુકોષ કેન્દ્રીય સજીવો જેવા કે વનસ્પતિ સજીવો, પ્રાણી સજીવો અને એના કોષોમાં જોવા મળશે. તો કેવી રીતે જનીન દ્રવ્ય પોતાની જટિલતા ધારણ કરે છે એ આ થિયરી દ્વારા મેં સમજાવવા તમને પ્રયાસ કર્યો. કારણ કે આ ફંડામેન્ટલ જેટલા ક્લિયર હશે તેમ હવે આગળના ચેપ્ટરમાં જ્યાં જ્યાં આવા શબ્દો તમારી નજર ચડશે તો તમને ઇમિડિયેટલી યાદ આવી જશે કે શું છે રંગસૂત્ર દ્રવ્ય, શું છે ક્રોમેટિન, શું છે ન્યુક્લિયોઝોમ, શું છે રંગસૂત્ર. તો એ વર્ડ્સને ખાલી આપણે રટી નથી લેવાના, એનું બંધારણ કેવી રીતે રચાયું છે તે કયા સજીવોમાં જોવા મળે છે અને તેના બંધારણીય ઘટકોમાં કયા પ્રોટીન સંકળાયા તે પણ યાદ રાખવાનું છે. તો નીટ બેઝડ થિયરીમાં આ મિત્રો તમારે ખૂબ જ અગત્યનો એક ટોપિક રહેશે. અગેન એકવાર જરા ફટાફટ રિવિઝન કરાવી લઉં છું. તો જનીન દ્રવ્ય તરીકે ન્યુક્લિક એસિડ હોય, આપણે સ્વીકાર્યું. જીનોટાઈપ એવો ફિનોટાઈપ, ડીએનએ અને આરએનએ હોય. આરએનએ ખાલી વાયરસ સિવાય કોઈનામાં શક્ય નથી. ને એક બીજું વિરોઇડ પણ આપણે જેમ જોઈ ગયા એ પણ યાદ રાખીશું. એને કહી દીધા રિટ્રોવાયરસ જે સિંગલ સ્ટેન્ડર્ડ ચેઇન હોય છે. ડીએનએ ધરાવતાને એડિનોવાયરસ કહીએ. આ સિવાય ત્યાં આદિકોષ કેન્દ્રીય સુકોષ કેન્દ્રીયમાં પણ યુનિવર્સલ જેનેટિક મટીરિયલ જનીનિક દ્રવ્ય ડીએનએ હોય છે. આ ડીએનએ કેવી રીતે સંકુચિત થઈને જટિલ સ્વરૂપ રંગસૂત્ર બનાવે, રંગસૂત્ર દ્રવ્ય બનાવે તે સમજાવતો આ ડાયાગ્રામ છે. જેમાં પ્રથમ બેક્ટેરિયામાં જોવા જઈએ, મોનેરા સજીવોમાં જોવા જઈએ તો ન્યુક્લિયોઇડ હોય છે, કેન્દ્રકણ હોય છે, તંતુમય કોષ કેન્દ્ર હોય છે જેમાં સીધો ડીએનએ ગોઠવાયેલો હોય, જેની અંદર કોઈ હિસ્ટોન કે બિન હિસ્ટોન પ્રકારના પ્રોટીન હોતા નથી. આકારમાં એક થોડી વૈવિધ્યતા હોઈ શકે કે કશે તે ડીએનએ રેખીય હોય, કશે વર્તુળાકાર હોય, કશે કુંતલાકાર હોય, પણ હોય સિંગલ જે ડીએનએ ની ચેઇન, મતલબ ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ ની ચેઇન, બીજું કોઈ પ્રોટીન સાથે હોય નહીં. હવે એમાં હિસ્ટોન પ્રોટીન આવે, બંને વચ્ચે ચાર્જની અપોઝિટ ચાર્જ હોવાને કારણે એક આકર્ષણ થાય અને આવી એક જટિલ રચના બને છે જેને આપણે નામ આપ્યા છે
રંગસૂત્ર દ્રવ્ય કે ક્રોમેટીન કે ન્યુક્લિયોઝોમ. તો આવી એક રચના રચાય. આગળ જતા હજુ બીજા તબક્કામાં બિન હિસ્ટોન પ્રોટીન સંકળાવાના. એ બિન હિસ્ટોન પ્રોટીન તરીકે પ્રથમ જે આવ્યો તે કોહેઝિન આવ્યો. તો મિત્રો ત્રણ નામ યાદ રાખવાના છે. હિસ્ટોન પ્રોટીન, બિન હિસ્ટોન પ્રોટીનમાં કોહેઝિન આવે છે અને પછી કન્ડેન્સિન આવે છે. તો કોહેઝિન આવે છે તેની ફરતે તમે જોયું આ મેં સેન્ટરમાં બતાવેલા છે તે કોહેઝિન પ્રોટીન છે અને તેની ફરતે બહુ જ જટિલતાથી આ ક્રોમેટીન જે ચેઇન બની છે તે વીંટળાવવાનું ચાલુ થાય છે અને આવી એક જટિલ હજુ વધારે સંકોચિત રચના રચાય છે જેને આપણે બોલીએ છીએ પ્રાથમિક કક્ષાના રંગસૂત્ર. આ એક મધ્યવર્તી તબક્કો છે કે રંગસૂત્ર દ્રવ્ય જ્યારે સંકોચન પામીને રંગસૂત્ર બનતું હોય તો વચ્ચે આવો એક મધ્યવર્તી તબક્કો ધારણ કરે છે જે હજુ સંકોચિત થવાનો જ છે. તો એ માટે હજુ એક બીજો બિન હિસ્ટોન પ્રોટીન આવશે પિક્ચરમાં જેનું નામ છે કન્ડેન્સિન. અને આ કન્ડેન્સિનની ફરતે આ પ્રાથમિક કક્ષાના જે રંગસૂત્રો બન્યા છે જે ખૂબ જ જટિલ છે તમે લાગે છે અને એ જટિલ જે છે એને અમે થ્રેડ સ્વરૂપે દોરી સ્વરૂપે પકડી લઈએ અને એને આની ફરતે આ રીતે ખૂબ જ જટિલતાથી રેપ કરીએ વીંટળાવીએ તો ત્યારે જે બને છે છેલ્લું અને સૌથી જટિલ સ્વરૂપ એક જનીનિક દ્રવ્યનું જેને કહેવાય છે રંગસૂત્ર જેને કહીએ છીએ ક્રોમોઝોમ. અને આ સ્વરૂપ મેં તમને કીધું ઉચ્ચ કક્ષાના સજીવોમાં જ્યારે તે વિભાજનના તબક્કામાં હોય ત્યારે જોઈ શકાય. જેમ આપણે આપણા કોષનો આંકડો આપીએ છીએ કે આપણી પાસે ટોટલ 23 પેર રંગસૂત્ર છે, ટોટલ 46 રંગસૂત્ર છે. તો એ રંગસૂત્રોનું આ સ્વરૂપ ગણવામાં આવ્યું, તેને કાઉન્ટ કરવામાં આવ્યું. જો કે ગણવા કેવી રીતે એની પણ આગળ એક થિયરી આપણે જોઈશું કોષ વિભાજન વાળા ચેપ્ટરમાં. પણ હમણાં ફિલહાલ મારો જે ટાર્ગેટ છે તમને આ બધા શબ્દોથી પરિચિત કરાવવાનો છે. શું છે ન્યુક્લિયોઇડ, શું છે ક્રોમેટીન, શું છે પ્રાથમિક કક્ષાના રંગસૂત્ર અને શું છે રંગસૂત્ર. તેમાં ડીએનએ છે પણ ડીએનએ સાથે બીજા કયા ઘટક આવ્યા, કેમ હિસ્ટોન અને ડીએનએ વચ્ચે આકર્ષણ થયું, તો એમાં જે ચાર્જ વાળી થિયરી છે એ પણ તમને યાદ રાખવા કીધું. અને સાથોસાથ એ પણ નહીં ભૂલશો કે જ્યારે આ રંગસૂત્ર રચાઈ જાય કે રંગસૂત્ર દ્રવ્ય રચાઈ જાય એનો ઓવરઓલ ચાર્જ પણ કેવો રાખવાનો છે, નેગેટિવ. અને નેગેટિવ ચાર્જને કારણે તે શું થાય છે એકબીજાથી આકર્ષણ પામ્યા, પોઝિટિવ નેગેટિવ. ને ત્યારબાદ નેગેટિવ ચાર્જ જે ડીએનએ નો વધુ પ્રભાવી હોવાને કારણે ઓવરઓલ જનીનિક દ્રવ્ય જે પણ હોય તેનો ચાર્જ પણ કેવો સેટ થાય, નેગેટિવ સેટ થાય. તો આ છે મિત્રો વાત કેવી રીતે રંગસૂત્ર દ્રવ્ય અને જનીનિક દ્રવ્ય અલગ અલગ સજીવોમાં અસ્તિત્વ ધરાવે છે. અને આવા હવે જે ફંડામેન્ટલ જે આપણા ક્લિયર થઈ ગયા અને એને કારણે હવે આપણે આગળના ટોપિક પર જઈ શકીશું. તો નેક્સ્ટ લેક્ચરથી આપણે શરૂ કરીશું આદિકોષ કેન્દ્રીય કોષની લાક્ષણિક રચના અને ત્યારબાદ ક્રમશઃ સુકોષ કેન્દ્રીય કોષની લાક્ષણિક રચના. ઓકે, આ વિડીયોમાં કોઈ પણ ડાઉટ હોય તો એની ટાઈમ તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. મારો નંબર ઓલરેડી ગ્રુપમાં છે. ઓકે, થેન્ક યુ, ગુડ બાય, ટેક કેર.